शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। બહારની તરફ જાય છે એટલે બહારનું જોઈ શકે છે, પણ અંદર જે છે તેને જોઈ શકતો નથી. એટલે અંદર જે શક્તિ છે તે જોવાને માટે આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઇચ્છન, જેને અમૃતત્વની ઈચ્છા છે એ પોતાની દૃષ્ટિ અંદરના તરફ ફેરવે છે. અને એ જે કલા શીખવાડે એનું નામ અધ્યાત્મ વિજ્ઞાન છે. જો વિજ્ઞાન શબ્દથી લગભગ બધા પરિચિત છે. વિજ્ઞાન શબ્દનો અર્થ થાય છે વિદ્યા, કેમ કે આર્ટ એન્ડ સાયન્સ એટલે વિદ્યા અને કલા. પણ સાધારણતઃ લોકોની સમજ વિજ્ઞાન એટલે લેબોરેટરી થી સંબંધિત છે એવું સમજે છે લોકો. પદાર્થ વિજ્ઞાનને જ લોકો વિજ્ઞાન સમજે છે, એવું નથી. વિજ્ઞાનનો સીધો અર્થ તો એવો જ છે, અનુભવયુક્ત જ્ઞાન, એનું નામ વિજ્ઞાન છે. એટલે કેવળ લેબોરેટરીમાં જાણી શકાય કે પદાર્થના વિષયમાં જાણી શકાય એને વિજ્ઞાન કહેવાય. એ વિજ્ઞાનની એક શાખા છે, બ્રાન્ચ છે. એટલે તમને મેટર એટલે પદાર્થના વિષયનું જે જ્ઞાન આપે છે એનું નામ સાયન્સ છે, એટલે વિજ્ઞાન છે. બટ ધ કોઝ ઓફ મેટર, જે તમને દ્રવ્યના કારણનું જ્ઞાન શીખવાડે તેનું નામ ફિલોસોફી એટલે તત્વજ્ઞાન છે. અને ધ કોઝ ઓફ મેટર એટલે આ જે દ્રવ્ય છે એનું જે કારણ છે, એટલે પરમાત્મામાંથી આ સૃષ્ટિ નિર્માણ થઈ છે અને એના સાથે એક રૂપત્વ એટલે જીવ અને શિવની જે એકતા છે એ આત્મજ્ઞાન છે. સાધારણતઃ આપણા મનમાં એવો એક વિચાર હોય છે કે આ ઉંમરમાં આપણને આધ્યાત્મ જ્ઞાનની જરૂર નથી. પણ સંસારના જેટલા પણ જીવ છે એ બધા જીવની એક જ ઈચ્છા હોય છે, અને તે એટલે દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. તમે સંસારમાં એવો કોઈ જીવ શોધી લાવો કે જેને દુઃખ જોઈતું હોય. બધાને દુઃખની નિવૃત્તિ કરવી છે, અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ. જો નિવૃત્તિમાં અને આત્યંતિક નિવૃત્તિમાં ભેદ છે. ટાઈમ બીઇંગ જે નિવૃત્તિ થાય એ જુદી વાત છે, પણ નિત્ય એટલે શાશ્વત કાળ સુધી દુઃખની નિવૃત્તિ થાય એવું જે વિજ્ઞાન શીખવાડે છે એનું નામ આધ્યાત્મ જ્ઞાન છે, આધ્યાત્મ વિજ્ઞાન છે. એકવાર આપણે એવો મનમાં સંકલ્પ કર્યો કે આપણે દુઃખને દૂર કરવું છે, એવો કયો ઉપાય છે, એવી કઈ વિદ્યા છે? જો આપણે કોઈ વસ્તુને દૂર કરવા માંગતા હોય તો એના કારણની તપાસ કરવી જોઈએ. જેમ કે તમારી પાસે એક કોલસો છે અને કોઈના મનમાં એવો વિચાર આવ્યો કે એમાંથી કાળાશ કાઢી નાખવી છે અને એને સફેદ બનાવવો છે, તો તમે એને સાબુથી ધોવો તો સફેદ થાય નહીં. તમે એને પલાળી રાખો પાણીમાં 10 દિવસ સુધી સોડામાં તો પણ એમાં કાળાશ જાય નહીં. પણ આપણે નક્કી કર્યું કે આની કાળાશ કાઢવી છે તો પહેલા એ શોધવું પડે કે એમાં કાળાશ આવી કેવી રીતે. એમ જીવના દુઃખની નિવૃત્તિ કરવી હોય તો પહેલા એ જાણવું પડે એનું કારણ કે એમાં દુઃખ આવ્યું કેવી રીતે. જેમ કોલસામાં કાળાશ કેવી રીતે આવી, જે લાકડું છે એનો અગ્નિ સાથે સંસર્ગ થયો, પછી એ લાકડું બળવા લાગ્યું એટલે એમાં અંગારા જે છે તે એકદમ લાલ થયા. પછી એના ઉપર પાણી નાખો એટલે એમાં કાળાશ આવે. ત્યારે અગ્નિ સાથેનો વિયોગ થયો એટલે એમાં કાળાશ આવી. હવે પાછો એનો અગ્નિ સાથે સંયોગ કરાવી દો એટલે આ કોલસા છે એને પાછા અગ્નિમાં નાખો તો એકદમ લાલ થાય અને પછી સફેદ દૂધ જેવી રાખનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે અગ્નિના વિયોગથી એનામાં કાળાશ આવી અને અગ્નિના સંયોગથી એ પાછો સફેદ થાય છે. એમ જીવ માત્ર શિવના એટલે પરમાત્માના વિયોગથી એનામાં દુઃખ આવે છે, એનો પાછો પરમાત્મા જોડે સંયોગ કરાવી દો એટલે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે.
એ જે વિદ્યા શીખવાડે છે એ આધ્યાત્મ વિજ્ઞાન છે. એટલે ગીતાકારે એવું કહ્યું કે આમ તો સાયન્સ એટલે વિદ્યાઓ બધી બહુ છે, પણ હે અર્જુન, હું તને જે આ વિદ્યા શીખવાડું છું તે રાજ વિદ્યા છે. ઇદંતુ તે ગુહ્યતમમ. હે અર્જુન, હું તને જે આ જ્ઞાન આપું છું તે ગુહ્યતમમ. એ રાજગુહ્યમ એટલે ગુહ્યાનામ રાજા, એનાથી વધારે કોઈ ગુહ્ય એટલે રહસ્યમય વાત નથી તેવું વિજ્ઞાન હું તને કહું છું. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. આ જે જ્ઞાન હું તને કહું છું તે વિજ્ઞાન સહિતમ એટલે વિજ્ઞાન સાથેનું છે. એટલે અનુભવ યુક્તમ. આ જે કહું છું એ કેવળ થિયરી નથી. અનુભવ યુક્તમ. આ જે હું જ્ઞાન તને કહું છું તે અનુભવથી યુક્ત છે. તે કયું જ્ઞાન છે? કે રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ. આ પવિત્ર છે. જો પવિત્ર અને સ્વચ્છ બેમાં ભેદ છે. પવિત્ર એટલે જેને પાયસ કહેવાય તે, અને સ્વચ્છ એટલે ક્લીનનેસ. કોઈ વાર ક્લીન હોય, સ્વચ્છ હોય પણ પવિત્ર ન હોય એવું બની શકે છે. અને ઘણી વાર એવું પણ હોય કે પવિત્ર હોય તે ક્લીન સ્વચ્છ હોતું નથી એવું. પણ આપણે ત્યાં બંનેનો સમન્વય છે. તે પવિત્ર પણ હોવું જોઈએ અને ક્લીન એટલે સ્વચ્છ પણ હોવું જોઈએ. આ બંનેનો સમન્વય આપણે ત્યાં સધાતો નથી. એટલે જેને પવિત્રતાનું જ્ઞાન છે એને ક્લીનનેસની સમજણ નથી, તે સ્વચ્છતા રાખતા નથી. જેને ક્લીનનેસનું જ્ઞાન છે, સ્વચ્છતાનું, એને પવિત્રતાની સમજણ નથી. ત્યારે ગીતાકારે આ જે જ્ઞાન આપ્યું છે એ પવિત્રમ એટલે પવિત્ર છે. એટલું જ નહીં, સુસુખમ એ સુખ આપવા વાળું છે. માણસને જે સુખ મળે છે એ જુદા જુદા પ્રકારના છે. જેમ કે પ્રાણીઓ પણ સુખ મેળવે છે અને મનુષ્ય પણ સુખ મેળવે છે, પણ એ સુખ છે એના જુદા જુદા વિભાગ છે એટલે સ્તર છે. એક સુખ જેને કહેવાય છે ઇન્દ્રિયોનું સુખ એટલે સેક્સ્યુઅલ હેપીનેસ અથવા સેન્સ્યુઅલ હેપીનેસ. એ પ્રાણીઓ પણ મેળવી શકે અને મનુષ્ય પણ મેળવી શકે. એટલે તમને શ્રીખંડ ખાઈને જે આનંદ આવે એ ભૂંડને વિષ્ટા ખાઈને આવે છે, પણ ખાવાનો આનંદ બંનેને છે. કોણે શામાં આનંદ આવે છે તે જુદી વાત છે. એટલે ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એને સેક્સ્યુઅલ હેપીનેસ અથવા સેન્સ્યુઅલ હેપીનેસ એટલે ઇન્દ્રિય સુખનો આનંદ એવું કહેવાય. પણ એ આનંદ પર્યાપ્ત નથી, એના કરતા એક ઉપરનું સ્ટેપ છે અને તેને કહેવાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ હેપીનેસ એટલે બૌદ્ધિક આનંદ. એટલે પ્રજનન માણસ પણ કરે છે અને કૂતરા અને ભૂંડ પણ કરે છે. માણસ કરતા પ્રજનનની શક્તિ પ્રાણીઓની વિશેષ છે. એટલે ઇન્દ્રિય સુખનો આનંદ પ્રાણી લઈ શકે છે, પણ બૌદ્ધિક આનંદ જેને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ હેપીનેસ એ પ્રાણી મેળવી શકતું નથી. એટલે તમે એક બળદ કે ભેંસ પાસે જઈ એને કોઈ સુંદર ગીત ગાઓ અથવા કોઈ જોક્સ કહો તો એને કઈ આનંદ આવતો નથી. એનું કારણ બૌદ્ધિક જે સુખ છે એ પ્રાણી બીજા મનુષ્ય જેવું બીજા પ્રાણીઓ લઈ શકતા નથી. પણ બૌદ્ધિક આનંદ એ પણ અંતિમ આનંદ નથી, એના કરતા એક સ્ટેપ ઉપરનું છે. એને કહેવાય છે ઇટર્નલ હેપીનેસ એટલે અનંત સુખ, શાશ્વત સુખ. બાકી બધા જે સુખ હોય તેની એક લિમિટ હોય એટલે મર્યાદા હોય. જ્યાં સુધી તમે મિષ્ટાન મોઢામાં મૂકો ત્યાં સુધી જીભને આનંદ આવે, પછી એનો જીભ સાથેનો સંબંધ તૂટી જાય એટલે એમાંથી રસ આવતો બંધ થઈ જાય. એટલું જ નહીં, સાધનજન્ય આનંદ એટલે સાધનમાંથી જે આનંદ આવે છે, વસ્તુમાંથી જે આનંદ આવે છે. અનંત સુખ ઇટર્નલ હેપીનેસ એટલે શાશ્વત સુખ. સંસારના જે પદાર્થ છે એ ટાઈમ બિંગ સુખ આપે છે, શાશ્વત સુખ આપી શકતા નથી. શાશ્વત સુખ ક્યાં છે તો કહે છે કેવળ પરમાત્માના સાનિધ્યમાં શાશ્વત સુખ છે. જગતનો કોઈ જીવ અથવા જગતનો કોઈ પદાર્થ શાશ્વત સુખ આપી શકતો નથી. જે પ્રાણીઓની જુદી જુદી રેન્ક છે એ પ્રાણી કરતા મનુષ્યનો જન્મ શ્રેષ્ઠ છે. એનું કારણ શું? ખાદતે મોદતે નિત્યમ એટલે ખાઓ પીવો અને પ્રજનન કરો. આ તો પ્રાણીઓ પણ કરે જ છે. તેસામ એસામ કો વિશેષ. તો પછી મનુષ્યમાં અને પ્રાણીમાં ભેદ શું? તો કહે છે ધર્મો હિતેસામ અધિકો વિશેષ. જો મનુષ્યમાં કોઈ પ્લસ વેલ્યુ હોય તો તે ધર્મ છે,
અને ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગરનો માણસ પશુ જેવો છે. જે પ્રાણીઓ છે એમાં પણ જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય છે તેમ તેમ પ્રાણીઓનું સુખ વધતું જાય છે. જેમ કે નિરિન્દ્રિય એટલે ઇન્દ્રિય વગરના જે પ્રાણી છે, જેમ કે વનસ્પતિ છે એમાં પણ જીવ છે. આપણે એવું માનીએ છીએ કે હમણાં થોડા વર્ષોમાં આપણને ખબર પડી છે કે વનસ્પતિમાં જીવ છે. જગદીશચંદ્ર બોઝનો જન્મ તો હજુ હમણાંનો જ છે, 150-200 વર્ષની વાત છે. પણ એમના જન્મ કરતા પહેલા, બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ 3336 years ago, ભગવાન વેદવ્યાસે ભાગવતજીમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે વનસ્પતિમાં જીવ છે. એટલું જ નહીં, ઉત્સ્રોતસસ્તમ પ્રાય અંતસ્પર્શા વિશેષિણ. માણસનો આહાર ઉપરથી નીચે જાય છે અને વનસ્પતિનો આહાર નીચેથી ઉપર જાય છે. અને તિર્યક યોનિ વાળા પક્ષીઓ છે. તિર્યક યોનિ એટલે શું? જેનો આહાર ત્રાસો જાય છે. જેમ ગાય છે, ભેંસ છે, કાગડા છે, ચકલા છે, આ બધાનો આહાર આમ ત્રાસો જાય છે. એને કહેવાય છે તિર્યક યોનિ. એટલે જીવા શ્રેષ્ઠા હ્યજીવાનામ. જડ કરતા ચેતન જીવ શ્રેષ્ઠ છે. એમાં પણ 4 પ્રકારના ભેદ છે. જેમ જેમ મનુષ્યનું પુણ્ય વધતું જાય તેમ તેમ તે ઉપરની યોનિમાં જાય છે. હવે તમને કેવી રીતે ખબર પડે કે આનું પુણ્ય વધારે છે કે પાપ વધારે છે? જેમ જેમ પાપ વધે છે તેમ તેમ માથું નીચું થાય છે અને મલદ્વાર ઉપર થાય છે. એટલે તમે લોકો ચામચીડિયાને જોયું હશે, એ આમ ઉલટું લટકતું હોય છે. એનું માથું નીચે છે અને મલદ્વાર ઉપર છે. પછી થોડું પુણ્ય વધે તો માથું સહેજ ઊંચું થાય છે. તમે લોકો ભૂંડને જોયું હશે, જેને આપણે સુવર કહીએ છીએ. સંસ્કૃતમાં એને શુકર કહેવાય. શું શું કરોતી શું કરહ. એનું મુખ જમીનને અડેલું હોય છે અને જમીનને સૂંઘે છે. શું શું કરોતી એટલે એનું નામ શુકર છે. એ ભૂંડનું જે માથું છે તે નીચું છે અને પૂંછડીનો ભાગ ઉપર છે. પછી એના કરતા પુણ્ય વધે એટલે ફરી માથું આમ ઉપર થાય. એટલે તમે કૂતરાને જુઓ, બળદને જુઓ, પછી મનુષ્યને જુઓ, તો ભગવાને બીજા બધા પ્રાણીઓને હોરિઝોન્ટલ બનાવ્યા છે, એટલે આડા બનાવ્યા છે. જેમ કે કૂતરો આડો, બિલાડો આડો, પાડો આડો. અને મનુષ્યને વર્ટિકલ એટલે સીધો બનાવ્યો છે. પણ આપત્તિ એવી છે, જેને આડા બનાવ્યા તે સીધા ચાલે છે, જેને સીધા બનાવ્યા તે આડા ચાલે. તો ભગવાનને પણ કોઈ વાર એવો વિચાર થાય કે આ બહુ આડો ચાલે છે, લાવો એટલે બીજા જન્મમાં આડો બનાવો, એટલે 2 પગ વધારી આપે એટલે પછી આડો થાય. આડા ચાલે એટલે શું કરે? પ્રકૃતિએ જે લો બનાવ્યા છે એનાથી વિરુદ્ધ જાય અને પ્રકૃતિથી વિરુદ્ધ જવામાં એ પોતાને બુદ્ધિમાન છે એવું સમજે છે. કેટલીક જગ્યાએ પ્રકૃતિ પર વિજય મેળવવો જરૂરી છે. જો વિજય જુદી વાત છે અને વિરુદ્ધ જુદી વાત છે. તમે રેશનાલિસ્ટ થાવ ખોટું નથી. બુદ્ધિ પ્રામાણ્યવાદ તો મનુષ્ય પાસે હોવો જ જોઈએ. પણ જે રેશનાલિસ્ટ થાય છે, બુદ્ધિ પ્રામાણ્યવાદી થાય છે, એની ઈશ નિષ્ઠા ઘટતી જાય છે, ઈશ્વર પરની નિષ્ઠા ઉડતી જાય છે. કેમ કે એના મનમાં એવો વિચાર છે, આપણે ત્યાં એક ઓબ્જેક્ટિવ વિચારધારા છે અને એક સબ્જેક્ટિવ. એટલે કેટલાક લોકો વસ્તુનિષ્ઠ છે અને કેટલાક લોકો આત્મનિષ્ઠ છે. ઓબ્જેક્ટ એટલે શું? જો તમે જે વિષય ભણો છો ને એને સબ્જેક્ટ કહેવાય. પણ વેદાંતની ભાષામાં સબ્જેક્ટ એટલે કર્તા. આ જે જીવ છે એને સબ્જેક્ટ કહેવાય. અને જીવ એટલે વિષય, અને એ જેનો અનુભવ કરે છે એનું નામ વિષય એટલે ઓબ્જેક્ટ. એટલે તમારી સામે જેટલી વસ્તુઓ કાનથી, નાકથી એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 થી તમે જેને ઓળખો છો એ બધા ઓબ્જેક્ટ છે. કેટલીક વસ્તુઓ દેખી ન શકાય પણ તમને શબ્દથી એનો અનુભવ થાય. શબ્દ એ આકાશનો ગુણ છે. એટલે જેમ જેમ માણસનું પુણ્ય વધતું જાય તેમ તેમ માથું ઉપર થતું જાય. અને પછી મનુષ્યનું માથું એકદમ ઉપર છે અને મલદ્વાર નીચે છે. એટલે માથું ઉપર થયા પછી એ બુદ્ધિનો ઉપયોગ કરે ત્યાં સુધી વાંધો નહીં. પછી એ બુદ્ધિનો દુરુપયોગ કરવા લાગે. પછી એવો પ્રશ્ન કરે કે ભગવાન છે તો દેખાતા કેમ નથી? જો જે વસ્તુ ન દેખાય એને એક્ઝિસ્ટન્સ નથી, એ કઈ લો નથી. અમારે ત્યાં સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલ નામના મુનિ થયા. એના ઉપર ઈશ્વર કૃષ્ણે એક કારિકા લખી.
એમને લખ્યું ઈશ્વર છે તો દેખાતો નથી. એનું કારણ શું? કઈ કઈ વસ્તુ દેખી નથી શકાતી? તો કહે છે અતિ દૂરાત સામિપ્યાત. કોઈ વસ્તુ બહુ દૂર હોય તો તમને દેખી ન શકાય. તમારો કોઈ ભત્રીજો અમેરિકામાં છે અને તમે અહીંયાથી જોઈ શકતા નથી, એટલે નથી એવું ન કહેવાય. અતિશય દૂર હોવાને કારણે તમે જોઈ શકતા નથી. ન દેખાવાનું એક કારણ છે અતિ દૂરાત સામિપ્યાત. કોઈ વસ્તુ બહુ નજીક હોય તો ન દેખી શકાય. એટલે તમારી આંખમાં કચરો પડે ત્યારે તમે ડોક્ટરને કહો છો જુઓ ને શું છે, તો તારી આંખમાંથી તું જ જોઈ લે, પણ ન દેખાય. એનું કારણ અતિશય નજીક છે. આંખમાંનું કચરું અને આંખમાંની કીકી આપણે જોઈ શકતા નથી. તમારે વાંચવું હોય તો પણ થોડુંક ડિસ્ટન્સ છે તો રાખવું જ પડે. તમે આમ પુસ્તક અડાડી દો તો વાંચી ના શકાય. સામિપ્યાત, અતિ નજીક હોય તે જોઈ શકાતું નથી. તો કહે છે અતિ દૂરાત સામિપ્યાત ઇન્દ્રિય ઘાતાત. સમજો તમારી ઇન્દ્રિયોમાં કોઈ ક્ષતિ છે, એટલે ખામી છે, તો પણ તમને ન દેખાય. એટલે તમને સફેદ ફૂલ પીળું દેખાય અને તમને સફેદ સંગ પીળો દેખાય તો એ પીળો નથી, પણ તમને જોન્ડિસ છે એટલે તમારી ઇન્દ્રિયોમાં કઈ કમજોરી છે, એને કારણે તમને વિકૃત દેખાય છે. એ વિકૃતિ વસ્તુમાંની નથી, તમારી આંખમાંની છે. એવી રીતે તમે સાંભળો છો, જુઓ છો. જો શાસ્ત્રકારો એવું કહે છે કે સાંભળવા માટે ઈશ્વરની આવશ્યકતા છે. હવે તમે એવું સમજો કે સાંભળવા માટે ઈશ્વરની શું જરૂર? નાસ્તિકને નથી સંભળાતું. જો એ નાસ્તિક ભલે હશે. તમે એવું સમજતા હોય કે કાનથી સંભળાય છે, તો એવું નથી. એનું કારણ એવું છે કે કાન એ સાંભળવાનું સાધન છે. એ કાનની જોડે કર્ણેન્દ્રિય છે. જો એ કર્ણેન્દ્રિયમાં બગાડ હોય તો તમે સાંભળી ન શકો. એટલે કાનથી સંભળાતું નથી, એ તો માત્ર સાંભળવાનું સાધન છે. જો કાનથી સંભળાતું હોત તો બહેરાઓને કાન હોય છે કે નહીં? હોય છે. કેમ સંભળાતું નથી? એટલે જેને તમે બાહ્ય કર્ણ કહો છો, એટલે જેને પકડી શકાય, એ બાહ્ય કર્ણ માત્ર સાધન છે. કર્ણેન્દ્રિયથી સંભળાય છે. પણ શાસ્ત્રકારો કહે છે ના, કર્ણેન્દ્રિય પણ પૂરતી નથી. એનું કારણ એવું છે, તમે ટીવી જોવા બેઠા છો, તમે બહુ મસ્ત છો, તમારો કોઈ મિત્ર તમને 12 થી 2 વાર 4 વાર બૂમ પાડે છે, પછી તમે સાંભળતા નથી એટલે અકળાઈ જાય છે, પછી ઉપર આવે છે, પછી કહે છે બેરો છે, એટલે તમે એમ કહો છો ના હું જરા ટીવીમાં મસ્ત હતો. એટલે કાન સારા છે, એટલે ધ્વનિના આંદોલન કાન સુધી પહોંચ્યા, એ કર્ણેન્દ્રિય પાસે ગયા, પણ કર્ણેન્દ્રિય સાથે મન જોડાયેલું નહોતું, મન ટીવીમાં લાગેલું હતું. એટલે ઇન્દ્રિયો સ્વસ્થ હોય તો પણ કામ કરે એવું નહીં. એ ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય તે જરૂરી છે, તો સાંભળી શકાય. એટલે જો તમે કેવળ પદાર્થ વિજ્ઞાન એટલે ચર્મચક્ષુથી જોઈ શકાય એનું જ એક્ઝિસ્ટન્સ માનતા હોય તો મનનું અસ્તિત્વ નહીં રહે, કેમ કે મનને ચીરફાડ કરવાથી જોઈ શકાતું નથી. તમે કહો શાસ્ત્રજી બ્રેઇન તો જોઈ શકાય છે, એ બરાબર છે, મગજને જોઈ શકાય છે, બુદ્ધિને નહીં. એટલે ટેલેન્ટ જોઈ શકાતી નથી. ફૂલ જોઈ શકાય છે, પણ એમાં જે ગંધ છે એ ફૂલમાં રહે છે, પણ ગંધ જોઈ શકાતી નથી. એવું ટેલેન્ટ જે છે એ તમને ચીરવાથી ખબર ન પડે, બ્રેઇન તમે જોઈ શકો છો. ત્યારે ચર્મચક્ષુથી બધી વસ્તુ જોઈ શકાય એવો નિયમ નથી. બીજી વાત કે ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય, પણ મન ભૌતિક છે, અભૌતિક નથી. ભૌતિક એટલે શું? જે કોઈ દ્રવ્યમાંથી બનેલું હોય તેને ભૌતિક કહેવાય. એટલે તમે જે વિજ્ઞાન શીખો છો એનું નામ ભૌતિક વિજ્ઞાન છે અથવા પદાર્થ વિજ્ઞાન છે, એટલે એને ફિઝિક્સ કહેવાય. એટલે જેને ડાયમેન્શન હોય એ વસ્તુનો તમે અનુભવ કરી શકો, જેને ડાયમેન્શન જ ન હોય એનો અનુભવ કેવી રીતે કરી શકાય? એટલે કેટલાક વર્ષો પહેલા જ્યારે મનોવિજ્ઞાનનો આરંભ થયો ત્યારે પણ એને વિજ્ઞાનમાં પ્રવેશ ન મળ્યો. એનું કારણ કે મનને જોઈ શકાતું નથી, મનને જાણી શકાતું નથી. એટલે ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય તે આવશ્યક છે. એના કરતા એક ઉપરનું સ્ટેપ છે, અને તે એટલે મન જે છે એ બુદ્ધિથી નિર્ણય લે છે. મનનું કામ સંકલ્પ વિકલ્પ કરવાનું છે. એટલે જ્યારે તમે રોડ ઉપરથી પસાર થાઓ અને ત્યાં ફ્રૂટ્સની લારી વાળો ઉભો હોય, એમાં દાડમ હોય, સંતરા હોય, ચીકુ હોય, કેળા હોય, એટલે તમારા મનમાં વિચાર આવ્યો દાડમ લઉં કે જામફળ લઉં કે સફરજન લઉં. એ જે તમારામાં સંકલ્પ વિકલ્પ થાય છે એનું નામ મન છે. પણ દાડમ લઈ નાખ એવું જે ડિસિઝન આવે છે એ બુદ્ધિનું કામ છે. વસ્તુતઃ અંતઃકરણ એટલે જેને કહેવાય ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ, એનું નામ છે અંતઃકરણ. એ અંતઃકરણ જ્યારે જુદા જુદા કામ કરે ત્યારે એના જુદા જુદા નામ પડે. એટલે ડોક્ટર હોસ્પિટલમાં આવે ત્યારે એમને લોકો ડોક્ટર સાહેબ કહે.
પણ ઘરમાં જાય ત્યારે છોકરો તો પપ્પા જ કે, પણ એનો બાપ હોય તો દીકરા એવું કે, પત્ની હોય તો હવે પત્ની કેવું સંબોધન કરે આ યુગમાં કહેવાય નહીં, જેને જે ઠીક લાગે તે કરે. અને બહુ પ્રેમ આવે ત્યારે જે સંબોધન કરે એ જાહેરમાં કહેવાય નહીં. એટલે કોણ કોની સાથે જે સંબંધ ધરાવે છે એવી રીતે એને સંબોધન કરવામાં આવે. એટલે એક જ વ્યક્તિ જુદા જુદા કાર્યના કારણે જુદા જુદા નામથી ઓળખાય છે. એમ એક જ અંતઃકરણના 4 વિભાગ છે. જ્યારે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે મન કહેવાય, ડિસિઝન લે ત્યારે એને બુદ્ધિ કહેવાય, ચિંતન કરવા લાગે ત્યારે એને ચિત્ત કહેવાય, અને હું રૂપે પ્રકાશે મેં કર્યું આવું જ્યારે કહે ત્યારે એને અહંકાર કહેવાય. જો તમારે સમાજમાં કામ કરવું હોય તો અહંકારની જરૂર છે, નહીં તો કામ જ ના થાય. પણ એ અહંકાર દિવ્ય હોવો જોઈએ, એટલે ઈશ્વર સાથે જોડાયેલો હોવો જોઈએ. ઘણી વાર કોઈ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, એવું કહે છે કે આ તો બધું ભગવાનની કૃપા છે એટલે થાય છે. એટલે તમે એવું ના સમજો કે એનામાં અહંકાર નથી એમ, અથવા તો એનામાં બહુ મોટી શરણાગતિ છે, એવું કારણ નથી. શરણાગતિના જુદા જુદા કારણ છે. એમ કોઈ જયારે ભગવાનનું નામ લે ને ત્યારે ભયને કારણે લે છે. એને ખબર છે જો કદાચ નિષ્ફળ જઈશું તો લોકો કહે કેમ ડોક્ટર સાહેબ બહુ ડીંગ હાંકતા હતા, શું થયું? એના કરતા ભગવાન પર છોડ્યું તો સારું, સફળતા થાય તો એને, નિષ્ફળતા થાય તો એને. એટલે તમે ભગવાનનું નામ લો છો માટે આસ્તિક છે એવું નહીં, તમે ભયને કારણે પણ ભગવાનનું નામ લઈ શકો છો. અહંકાર જુદા જુદા સ્વરૂપે આવે છે. એકદમ સરળતાનું રૂપ ધારણ કરીને આવે, તમને લાગે આ કેટલા બધા સરળ છે. આપણે ત્યાં એક પ્રસિદ્ધ કથા છે કે એક શિલ્પી બહુ ચતુર હતો. કોઈની પણ મૂર્તિ તમે એને બનાવવા આપો અને જોડે માણસ ઉભો હોય તો તમે એમાં કોઈ ભેદ નોંધી ના શકો, આટલો કુશળ. પછી એ શિલ્પીને ત્યાં એકવાર કોઈ જ્યોતિષી આવ્યો. એટલે પેલા શિલ્પીના મનમાં થયું કે લાવો આખું ભવિષ્ય બતાવીએ. બધાને પોતાના ફ્યુચરના બારામાં ખૂબ ક્યુરિયોસિટી હોય છે. એટલે આ શિલ્પી આમ પોતાનો હાથ બતાવ્યો ત્યારે જ્યોતિષીએ કીધું બીજું બધું તો સારું છે પણ તમારું આયુષ્ય બહુ ઓછું છે. એ કેટલું ઓછું છે કે આજથી 10મા દિવસે તમારું મરણ થશે. 10 દિવસનો સમય હોય એટલે ગમે તેને ભય થાય. મરણનો ભય બધાને જ થાય છે. અને મૃત્યુનો ભય શાને કારણે છે? અજ્ઞાનને કારણે છે. સમજો કોઈ સ્ત્રી એક રોડ ઉપરથી જાય છે, પછી એક સાંકડી ગલીમાં પ્રવેશ કરે છે. એટલામાં લાઈટ જાય છે, સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ને પાછળથી કોઈ આવે છે અને એનો આમ હાથ પકડે છે તો એના ધબકારા વધી જાય, ભય થાય. કદાચ એ ચીઝ પણ પાડે, બૂમ પાડવાની તૈયારી કરે, એટલામાં લાઈટ આવે અને આમ જોવે ને એને ખબર પડે કે એનો હસબન્ડ છે, પછી ભય લાગે. કારણ કે અંધારામાં હાથ કોણે પકડેલો ખબર નહોતી અને એના હસબન્ડે જોયું કે જાય છે એટલે એને સ્કૂટર ત્યાં વાળી ગયું ને એકદમ એની પાછળ ગયો, હાથ પકડ્યો. જો હાથ પકડનાર કોણ છે એ ખબર પડે તો ભય ચાલે જાય છે. એવું મૃત્યુમાં જીવનો હાથ કોણ પકડે છે એની જીવને સમજણ નથી. જો એવું ખબર પડે કે હું ભગવાન પાસે જઉં છું તો ભય ચાલે જાય. આ મૃત્યુ એ અંતિમ નથી, કેમ કે એનું સાયકલ ચાલે છે, ફરી તમારો જન્મ થવાનો જ છે. એટલે પુનર્જન્મ જે છે, જે વિજ્ઞાન ભણ્યા હોય ને તેને સમજાવવું ઉલટું સરળ થાય છે. જે વિજ્ઞાન નથી ભણતા એમને સમજાવવાનું અઘરું છે. પણ આ શિલ્પીના મનમાં ભય થયો કે 10 દિવસમાં મરણ થવાનું છે. એટલે એને શું કર્યું? પોતાના જેવા જ 9 સ્ટેચ્યુ બનાવ્યા અને બધા સૂતેલા હોય એવા, અને સ્ટેચ્યુ આગળ પાછળ રાખીને પોતે વચ્ચે સૂઈ ગયો. એટલે 10મા દિવસે યમના દૂત આવ્યા. પાછા યમરાજ પાસે ગયા કે તમે કહ્યું કે શિલ્પીને લઈ આવો, પણ 10 શિલ્પી છે, કોણે લાવી? એટલે યમરાજાએ કીધું 10 શિલ્પી છે. એટલે એમને બ્રહ્માને ફરિયાદ કરી કે આજકાલ બધા જ ડોક્ટરો પણ નવું સર્જન કરે છે, દાંત નવા બેસાડે, હાર્ટ નવું બેસાડે, પણ તમે જે સર્જન કરો છો એમાં તમારો તો એવો દાવો છે કે કોઈ સર્જન એક સરખું હોય જ નહીં. એટલે 2 જોડિયા બાળકો હોય તો પણ એમાં કઈક ભેદ તો હોય જ. બ્રહ્મા કે જેવું થાય જ નહીં. પણ મારું જે સર્જન છે એમાં એક વિશેષતા છે, તમને ખાલી એ ઓળખતા આવડવું જોઈએ. જેમ આજકાલ કોઈ વસ્તુ જાપાનની બને તો લખે છે મેડ ઇન જાપાન. હવે તો અહીંયા પણ લોકો યુએસએ ના સિક્કા લગાવી દે છે, જુદી વાત છે. પણ બ્રહ્માનું જે સર્જન છે એમાં જે સિક્કા લગાવ્યા છે એમાં પણ કોપી થાય એવું છે નહીં. એટલે બ્રહ્માએ કીધું મારી એક વિશેષતા છે, તમે ખાલી બરાબર ઓબ્ઝર્વ કરો એટલે ખ્યાલ આવશે. એટલે બ્રહ્માએ યમદૂતોને સમજાવ્યું. એટલે યમદૂતો પાછા ફરી ત્યાં આવ્યા નીચે. એ જે 10 શિલ્પી હતા તેની આમ પરિક્રમા કરી અને જે 4 યમદૂતો આવ્યા હતા એની એક જ પરિક્રમા કરી અને એમાંનો એક યમદૂત બોલ્યો, ભૂલ ન થાય એવી જે સમજણ છે એ અહંકાર છે. અને જયારે એ સમજણ ન રહે એટલે ભગવાને જો મને શક્તિ આપી હોય, બુદ્ધિ આપી હોય, ધન આપ્યું હોય,
તો એનો સંસ્કૃતિના માટે, ભગવત કાર્યના માટે, રાષ્ટ્રના માટે ઉપયોગ થાય એવો જે વિચાર છે એ આસુરી વિચાર નથી, એ દૈવી વિચાર છે. અને આસુરી વિચાર એટલે શું? જેમાં પોતાનો જ વિચાર છે, એના કરતા પણ એક સ્ટેપ આગળ હોય છે. પ્રાણીઓ પોતાનો વિચાર કરે છે, દૈવી મનુષ્ય બીજાનો વિચાર કરે છે, પણ આસુરી લોકો તો બીજાનું બગાડતા હોય છે. ભર્તૃહરિ કે છે એને માટે અમારી પાસે કોઈ શબ્દ જ નથી કે એનું વર્ણન કેવી રીતે કરવું. ત્યારે પોતાનો વિચાર એ પ્રકૃતિ છે, સમાજનો અને બીજાનો વિચાર એ સંસ્કૃતિ છે, અને બીજાનું બગાડવાનો વિચાર એ વિકૃતિ છે. આપણે સંસ્કૃતિ તરફ જઈએ તો સારી વાત છે, પ્રકૃતિ સુધી રહીએ તો દોષ નથી, પણ વિકૃતિમાં જઈએ તો એ બહુ ડેન્જરસ છે, અને તેને આસુરી વિચાર કહે છે. એટલે ગીતાકારે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એવા બે વિભાગ બતાવ્યા છે. એમાં મનુષ્ય તરીકે આપણો જન્મ થયો એ ગત જન્મના પુણ્યનું પરિણામ છે. ઘણા લોકો આવું કહે છે કે પુનર્જન્મના વિષયમાં આપણે કેમ શ્રદ્ધા રાખવી અથવા કેવી રીતે માનવું. જો તમે એવું માનતા હોય, એટલે લો ઓફ એક્શન, કર્મનો કાયદો એવું કહે છે કે તમે જે કર્મ કરો એનું ફળ તમને ભોગવવું પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મ શુભાશુભમ. તો એક બાળક જન્મતા જ જે છે એ દરિદ્રીને ત્યાં પેદા થાય છે, અને કાં તો ખોડ ખાપણ વાળો હોય છે. એનું શું કારણ? એટલે મેડિકલ સાયન્સમાં, આયુર્વેદમાં એનો વિચાર છે કે બાળકમાં જે અપંગપણું આવે છે એમાં 3 કારણ છે. એક કારણ તો વૈદ્યને, ડોક્ટરને બધાને ખબર જ હોય છે. માતા પિતૃસ્તુ નાસ્તિક્યમ. એમાં એક કારણ છે માતા અને પિતાની નાસ્તિકતા. અશુભંચ પુરાકૃતમ. અને પૂર્વ જન્મમાં કઈ અશુભ કર્મ કર્યું હોય તો. અને વાતાદિ એટલે વાયુ વગેરેના પ્રકોપથી ગર્ભો વિકૃતિ માપ્નુયાત. ગર્ભમાં વિકૃતિ નિર્માણ થાય છે. એ વિકૃતિ કેવા પ્રકારની છે અને શાનાથી શું પરિણામ આવશે એનું પણ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણન છે કે ઉન્મત્તમ માતૃદોષેણ. છોકરો જો ઉન્મત્ત હોય તો સમજી લો એની માનો દોષ છે. પિતૃદોષેણ મૂર્ખતા. જો મૂર્ખ હોય તો સમજી લો એના બાપનો દોષ છે. અદાતા વંશદોષેણ. કંજૂસ હોય તો સમજી લો હેરિડિટીમાં જ ચાલી રહ્યો છે, એનો બાપ એના કરતા વધુ હશે. ને કર્મ દોષાત દરિદ્રતા. જો દરિદ્રી હોય તો સમજી લો એના કર્મનો દોષ છે. પણ સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય અથવા રજસ્વાલા અવસ્થામાં હોય ત્યારે કેટલાક બહેનોનો એવો સ્વભાવ હોય છે કે આમ એકલા બેઠા હોય તો આ નખ છે ને એને આમ દાંતથી તોડતા હોય છે. જો સ્ત્રી રજસ્વાલા અવસ્થામાં હોય અથવા સગર્ભા હોય ત્યારે જો દાંત વડે નખને તોડશે તો નખ છેદેન કુનખી. એની જે પ્રજા થશે એના નખ જાડા અને ગાંઠો વાળા હશે, જેને કાપવામાં તકલીફ પડશે. નખ છેદેન કુનખી તૈલાભ્યંગેન. આજકાલ ઉપટન લગાડે છે સ્ત્રીઓ, જેમાં બેસન હોય, તેલ હોય, દહીં હોય, એવી જુદી જુદી વસ્તુઓ છે. હમણાં ઉપટનના વિષયમાં મારે જવાનું નથી, પણ તૈલાભ્યંગેન. જો એ રજસ્વાલા અવસ્થામાં શરીર ઉપર ઉપટન લગાડશે તો છોકરો સ્કિન ડિસીઝ વાળો થશે. એટલે ચામડીના દર્દના બધા બીજા ઘણા કારણો છે, તે નિમિત્ત કારણ છે, પણ આપણે એમાંનું એક કારણ છે ઉન્મત્તમ વાત સેવનાત. એ પર્વત ઉપર જ્યાં અવાજ સાથે વાયુ આવે છે એવી જગ્યાએ જો જશે તો એ બાળક ઉન્મત્ત અને ઉદ્ધત થશે. હવે આ બધું હમણાં બોલવા બેસાય નહીં. આ તો અહીંયા આજે ઉત્સવ પણ હતો. સાહેબની ઈચ્છા હતી કે આધ્યાત્મ વિજ્ઞાન સંબંધી પણ પ્રાથમિક બધાને માહિતી મળે. એનું કારણ કે ડોક્ટરનું ને અમારું કામ એક જ હોય છે. જેમ એ સર્જરીથી બધું સાધનો બદલે છે ને એ શસ્ત્રથી કહેવાય, અને અમે શાસ્ત્રથી એટલે ઉપદેશના માધ્યમથી આ બધું બદલીએ છીએ. એટલે હૃદય પરિવર્તન અને ચક્ષુ પરિવર્તન આ બેની આવશ્યકતા છે, અને તે આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા થઈ શકે છે. એટલે આધ્યાત્મ વિજ્ઞાન સંબંધી તમને પ્રાથમિક પરિચય, કારણ કે એક પ્રવચનમાં કહી શકાય એવો વિષય છે ને, છતાં તમને એમાં થોડો થોડો પરિચય થાય એવી રીતે આપ્યું છે.
એક એવા પ્રસંગે આપ આવ્યા છો ને કે અમે ખરેખર ગદગદિત થયા છે, કારણ કે આજના દિવસે અમે યુનિટી હોસ્પિટલની શરૂઆતનો આજે સ્કૂલ મૂક્યો હતો. એટલે યોગ સારો થયો છે. અને એક આવું તમારા જેવું સાહેબ વિરલ વ્યક્તિત્વ અહીંયા આવે ને, અને આપ જે પ્રેરણા આપશો સ્ટાફને એ બહુ લાંબા સમય સુધી. પ્લાસ્ટિક સર્જન છે અને અમારા મેડિકલ ડિરેક્ટર છે. બસમાં મૂકીશું. હાથી બાપા ક્યાં છે બીકે? ઘણો વખત